વાડજની એક જ્વેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો। ગ્રાહકના સ્વાંગમાં એક મહિલા અને બે પુરુષો જ્વેલર્સની દુકાનમાં આવી વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। જો કે સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે ચોર ગેંગની ધરપકડ કરી છે। મળતી જાણકારી પ્રમાણે વાડજ સ્થિત આભૂષણ જ્વેલર્સમાં ગત તારીખ 30 એપ્રિલના રોજ દુકાન ખોલતાની સાથે જ 3 લોકો દુકાનમાં પ્રવેશ્યા હતા। આ લોકોએ વેપારી પાસે સોનાની કાંટી માંગી હતી। જો કે તે બતાવતા સમયે વેપારીનું ધ્યાન ન હોય ત્યારે 1.5 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોનાના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો। બનાવ અંગેની જાણ થતાં જ વેપારીએ વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી। સવારમાં માલ આયા એ વખતે બતાવ્યો હતો અને એને મારી નજર ચૂક કરી અને એ વસ્તુ બન્યો અને અમે માલ કાઢીને પછી મેળવીએ સ્ટોક। એ વખતે એ વસ્તુ ના મળે એટલે એ વસ્તુ મળી નહીં। પછી અમે તપાસ કર્યા પછી એટલે કે વસ્તુ ના મળી એમને બતાવી હતી મેં જે વસ્તુ એ વસ્તુ હતી નહીં અંદર, એટલે એના અનુસંધાનમાં પછી ચેક કર્યા પછી ખ્યાલ આવે। ઉલ્લેખનીય છે કે વાડજ પોલીસે પ્રવીણ ઉર્ફે અરવિંદ દંતાણી, કરણ ઉર્ફે કાલુ દંતાણી તેમજ ભારતીબેન દંતાણીની ધરપકડ કરી છે। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે ત્રણેય લોકોએ ચોરીના ઈરાદે એક સાથે મળીને નીકળ્યા હતા અને જ્વેલર્સની દુકાનમાં વેપારીની નજર ચૂકવી ચોરીને અંજામ આપ્યો હતો। વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજયનગર પાસે આભૂષણ જ્વેલર્સના નામથી જ એક સોના ચાંદીના વ્યવસાય કરતા હોય તેમને ગઈ તારીખ 30 એપ્રિલ 2024ના રોજ સવારે 10:30 વાગ્યાની આસપાસ પોતાની દુકાન ખોલેલી। એ દરમિયાનમાં 3 ગ્રાહકો આવેલા છકડો રિક્ષા લઈને, જેમાં 2 પુરુષ હતા જે આશરે 25 થી 30 વર્ષની ઉંમરના અને એક મહિલા જે 25 થી 28 વર્ષની ઉંમરની હોય એ આવેલા અને પછી કોઈ પણ પ્રકારની ખરીદી કરી નીકળી ગયેલા હતા। એ દરમિયાનમાં 2-3 દિવસ પછી જે આમના માલિક જે છે ફરિયાદી અતુલભાઈ શંકરલાલ શાહ એ પોતાના દુકાનનો સ્ટોક મેળ કરતા હતા। એ દરમિયાનમાં જે 36 સોનાની કાંટી જે પહેરવાની હતી જે મળી આવતી ન હતી એ ફરીથી એમના દુકાનમાં કામ કરતા એમના બીજા મિત્ર કલ્પેશભાઈ શાહને પૂછ્યું, તેમના દીકરાને પૂછ્યું, પણ સ્ટોક મેળ ન થતાં દુકાનના સીસીટીવી કેમેરા અને બધાનું જોઈ અને 3 તારીખના રોજ એમને એવું જાણવા મળેલું કે આ દુકાનમાંથી આ પ્રકારના વર્ણનવાળી 2 પુરુષ અને એક મહિલા જે સોનાના કાંટાનું જે આખું પેકેટ હતું એ છેરવી ચોરી કરીને લઈ ગયેલ છે। જેને આધારે એમને સીસીટીવીના આધારે માહિતી આપેલી હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ કરી। ગઈ તારીખ 4/5/2024ના કલાક 20:45 વાગે આ અતુલભાઈ શંકરલાલ શાહની ફરિયાદને આધારે 2 વર્ણનવાળા પુરુષ તેમજ મહિલા વિરુદ્ધ દુકાનની અંદર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ કામના પોલીસ ઇન્સ્પેક્ટર સીજી જોશીએ તેમના સર્વેલન્સ કોડમાં કામ કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર GR આલ તેમજ એમના સ્ટાફના ડાયાભાઈ તેમજ અન્ય જે પોલીસ કર્મચારી નરેન્દ્રભાઈ, રાયસિંગભાઈ આ બંનેની ટીમ દ્વારા તેમના જે ટેકનિકલ સર્વેલન્સના આધારે આશરે 30 થી 40 જેટલા આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસવામાં આવેલા અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક છકડો રિક્ષા લઈને આવેલાની વિગત જાણવા મળેલી। એ સીસીટીવીમાં છકડો રિક્ષાના નંબરને આધારે એમના માલિકની પૂછપરછ કરતાં એમને કહેલું કે આ છકડો રિક્ષા છે જે ભાડે કરનાર 2 હતા, પ્રવીણભાઈ કિશનભાઈ દંતાણી તેમજ કરણભાઈ દંતાણી અને સાથે આવેલ જે ભારતીબેન દંતાણી 3 આવેલા હતા। એને આધારે પોલીસે એમના ઘરે જઈને તપાસ કરતાં આ પ્રવીણભાઈ દંતાણીના ઘરમાંથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ, અસલ મુદ્દામાલ તમામ રિકવર પોલીસ દ્વારા કરવામાં આવેલો હતો એમને। અને આ કામના પ્રવીણભાઈને અને કરણ દંતાણીને બંનેને ગઈકાલે 23:55 વાગે ધોરણસર અટક કરેલા અને ભારતીબેન દંતાણીને પણ આજ રોજ કલાક 11 વાગે અટક કરેલા હતા।